વરસાદના કારણે અમારા લગભગ હજારો વીઘામાં નુકસાન થયું છે. તો પાક થયા એટલે રોપણ થયા પછી બધું હળી ગયું, ધરું જતા રહ્યા. મોઘા ભાવનું અમે બિયારણ લાયા હતા. પણ તો હું એટલા માટે સરકારને સહાય કરું છું કે અમને આનું વળતર જલ્દીથી જલ્દી આપો એટલી મારી વિનંતી છે. અને કેટલા રૂપિયાનું નુકસાન હશે અંદાજે? રૂપિયામાં તો લાખો કરોડો રૂપિયાની નુકસાનની વાત છે. જો પેલા ખેતરમાં કેળાના હજાર રૂપિયાનો ભાવ છે, 2,000-2,500 ડીએપી ની ઠેલી ગઈ, રોપામણ થતા 1,000 રૂપિયા ગયું, અને એક બાજુ બિયારણ જયું, વધતા મજૂરી જઈ, અને ધરું હતા ધરું બધું હળી ગયું, અને રોપણ બી હળી ગયું છે. આમાં સરકારશ્રીને આપણે શું કહેવા માંગો? સરકારશ્રીને હું એટલી વિનંતી કરું છું કે જલ્દી અમને આની સહાય આપે. સાણંદ તાલુકાના બધા જ ગામડામાં પાણીનો પ્રભાવ વધારે છે, તો ખેડૂતોને નુકસાન 100% થયું છે. તો સરકારને નમ્ર વિનંતી છે કે વળતર આપવા માટે વિનંતી છે બધા ખેડૂતોને. કયો પાક થાય છે ખેતરોમાં અને કેટલું નુકસાન હશે? અમારે તો વધારેમાં વધારે ડાંગર જ થાય છે, બરાબર. તો એમાં તો કોઈ નક્કી ના કરી શકાય કે આટલું નુકસાન, કરોડો અજબોનું નુકસાન થયેલ છે, બરાબર. તો સરકારને વિનંતી છે કે બધા ખેડૂતોને વળતર મળે. અને કયા ગામમાં પાણીના અસરગ્રસ્ત થયા? ગામમાં તો ગણી લે કે આ ખીચા ગામનો એક રોડ તૂટી ગયેલ છે. આ બાજુ જુવાલ, પછી સાકોડ, અને અનેક ગામોમાં રોડ રસ્તા બંધ થઈ ગયેલા છે સાણંદ બાવળા તાલુકાના. તો એ રોડમાં પણ થોડોક શું કહેવાય કે સારી રીતે પેલું એ કરે એમ. ખેતરોમાં કેવી? એ બાજુ બધા જ ખેતરોમાં નુકસાન છે ટોટલ. સાણંદ તાલુકાના બધા ગામડામાં નુકસાન તો છે જ તે. આપણે સરકારને નમ્ર વિનંતી છે કે બધા ખેડૂતોને વળતર મળે. સાણંદ તાલુકાના ગામડાઓ, આપણા સાણંદ તાલુકા ખીચા ગામના ખેડૂતો પાયમલ છે, બરોબર. કે એક બાજુ ખાતરનો ભાવ અને બિયારણ મોંઘા થઈ ગયા, બરોબર. ખેતી નિષ્ફળ જઈ છે. આપ સાહેબને નર્મ વિનંતી કે ખેડૂતને વળતર મળે એવી અમારા નર્મ વિનંતી છે. કેટલા વીઘાઓમાં પાણી ભરાય? ખેડૂતો અત્યારે પાયમલ છે, દરેક કઈ પાક નિષ્ફળ જ છે, બરોબર. હજારો વીઘામાં અત્યારે પાણી જ છે, બરોબર. કેટલું નુકસાન હશે? નુકસાન તો અત્યારે ઘણું નુકસાન છે, બરોબર. કઈ પાક નિષ્ફળ જ ગણી લેવાનો અત્યારે, બરોબર. ક્યાં રોડ તૂટી ગયા છે બધા. પાણી ભરાણા છે, સરકાર અમને વળતર પાછું આપે. કેટલા વીઘામાં પાણી ભરાણા હશે અને કેટલા સમયથી ભરાણા? વરસાદ પડે તારનું ભરાણું છે, ખાસા ટાઈમથી ભરાણું છે. વરસાદ પડે ભરાઈ ગયું છે. કેટલા વીઘા જમીન છે? 1,000-1,500 વીઘા ઉપરનું છે આ બધું. કેટલા રૂપિયાનું નુકસાન છે? કરોડો રૂપિયાનું નુકસાન ગણાય ને, કારણ કે ભરાયા પછી બીજું કારણ કે રોપ્યું, ખેડ્યું, ડીઝલ, હા, એનું સરકાર અમને વળતર પાછું આપે એવું. પાણી ભરાવાનું કારણ શું હશે? પાણી ભરાવાનું કારણ કે હવે પાણી નિકાલ થતો નથી. નિકાલનું કરે સરકાર તો સારું કહેવાય. શેના કારણે નિકાલ નથી? કારણ કે જે પાણી ખૂબ જતું તે જગ્યા પર અત્યારે બુરાઈ ગયું છે, અને અહીંયા બુરીને રસ્તો બનાવવાનું કોશિશ કરી દીધી, એક નળે આવડો બેઠો છે, એવો પાણી ક્યાંય જાય. આપની માંગણી શું છે? કે પાણી નિકાલ થયું, માર નીકળો એ મારી. ખેડૂતો માટે શું માંગણી? પૈસા નહીં, કારણ કે આ વળતર પાછું આપે. અમારા કાયમ ને કાયમ તો અમારે શું કરવાનું? જે રીતે વાત કરવામાં આવે તો અમદાવાદ ગ્રામ્યમાં જે વરસાદ વરસ્યો હતો ત્યારબાદ ઘણા ગામો બેટમાં ફેરવા હતા, ત્યારે હાલ સાણંદ તાલુકાના ખીચા ગામે છે, જ્યાં જે ખેતરો છે તે પાણીના બેટમાં ફેરવા દરિયા જેવી સ્થિતિ જોવા મળે છે, જેના કારણે ખેડૂતોને હજારો કરોડોનું નુકસાન હોય તેવું લાગી રહ્યું છે. આપણે દ્રશ્યોમાં જોઈ શકો છો, સાણંદ તાલુકાનું ખીચા ગામ છે, જ્યાં આ ખેતરો હાલ હજારો વીઘાના ખેતરો છે બેટમાં ફેરવા છે, જેના કારણે ખેડૂતોનો ઉભો પાક તે નુકસાન પામ્યો છે. આમ કહેવા જઈએ તો ખેડૂતોના કહેવા પ્રમાણે કરોડોનું નુકસાન આ ખેતરોમાં થયું છે. જેમ ધરું રોપ્યું હતું તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો. જે ઉભો પાક હતો, જે મુખ્યત્વે જે પાક હતો તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. અને સાણંદ તાલુકાના આજુબાજુના ઘણા એવા ગામ છે જ્યાં આ ખેતરો જે બેટમાં ફેરવાયા છે, અને ખેડૂતોની માંગણી છે કે સરકાર આ નુકસાનનું વળતર આપે. ધર્મેન્દ્ર પ્રજાપતિ,